બકરા ઈદના પર્વમાં ગૌવંશની હત્યા અટકાવવા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવસોમાં બકરા ઈદનો તહેવાર આવી રહ્યો છે, તે પર્વમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સુરત સહિત સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં સંગઠનોએ તહેવાર દરમિયાન ગૌવંશની હત્યા ન થાય તે માટે કડક પ્રબંધો કરવા વિનંતી કરી છે। સાથોસાથ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે। સંગઠનોના પદાધિકારીઓએ જણાવ્યું કે ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે અને તેનું રક્ષણ રાષ્ટ્રીય હિતનો વિષય છે। તહેવારોમાં કોઈપણ પ્રકારે ગૌવંશનો ભોગ ન આપવો જોઈએ તેવી તેમની માંગ છે। અગાઉ પણ આવા તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ વહીવટીતંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને કડક પગલાં લેવામાં આવ્યા છે। આજરોજ સમગ્ર ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવેલું છે। આવનારા સમયમાં જે કુરબાનીનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવારમાં કુરબાનીના નામ પર, ધાર્મિકતાના નામ પર ગૌવંશની હત્યા કરવામાં આવતી હોય છે। તો ગૌવંશની હત્યા ન કરાય, ન થાય અને પ્રશાસન દ્વારા સતર્કતા રાખવામાં આવે અને ગૌહત્યા પર રોક લગાવવામાં આવે। જે ગૌ માતાને રાષ્ટ્રીય માતા કે રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવાની માંગ તો સમગ્ર ભારત દેશ કરી રહ્યું છે। કોઈ પણ ધર્મના લોકો કરી રહ્યા છે, તો આ માંગને ભારત સરકારે સ્વીકારવી જોઈએ અને ગૌ માતાને રાષ્ટ્રીયતા આપવી જોઈએ।